આપણે જઈએ છીએ દાંતેડા લેવા, એટલે 3-4 તો લઈ ગઈ, ભાજી 2-5 લઈ આવું ને તો એ હેઠો ખરો હોય કોંગ્રેસિયન વધાઈ જાય. આપણે અહીંયા મૂલે આવ્યા ને તો થોડુંક વાઢવાડ રહી ગયું હતું, ત્યાં હેઠાનું મોડું થઈ ગયું હતું. તે હવે આજે વહેલા મૂલી છૂટા છે ને માંડવી ઉપાડીને તે આપણે વઢાવી નાખીએ. પછી હવે આપણે ઠાકડીમાં પાડવાની જ છે માંડવી, કેમ કે હવે પાક માથે મળી ગઈ બસ પાછું વાવેતરનું મોડું થાય ને આપણે થોડીક ગિરનાર 4 છે એટલે થોડીક વાર લાગશે. અને ભાવેશભાઈને 22 નંબર હતી એટલે એને ઉપડી ગઈ. હાલો મળીએ આગળ બ્લોગમાં. માંડવી ઉપડી ગઈ એ બધી થઈ ગઈ પાથરા, અને આપણે હતા જામનગર એટલામાં ટ્રેક્ટર હાલતું હતું એની ના બતાવી ગયા સવારે જેવા અહીં ને આમ જો આપણી બાકી છે હજી. ને જો આ મૂલી છે ને એવો હેઠો થોડોક છે એ વાઢે છે એટલે એનથી તો ઉપડી ગઈ. ને આવો છે કંઈક ભાવેશભાઈનો ફાલ માંડવીનો, સારો છે ફાલ, વાંધો નથી. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. હાલો આપણે જઈએ છીએ લાઈન ફેરવવા. એટલે આપણે આનું તો બધું પી ગયું, પણ હું કોઈ આસવાસું બાકી છે એ પાઈ દઈ. એટલે ફટાફટ આપણે માંડવી પાડવાનું આમ બધી હું તો પાકી ગઈ છે. હવે થોડુંક ઓલ પાછળના ભાગમાં છે ને પાઈ દઈ ને તેમાં હું તૂટે ઓછી ને પાછી આ તૂટે વધારે, એટલે થોડુંક 2 દિન પી જાય એટલું છે. તો લાઈન લાંબી કરી નાખીને એટલે ઓછું ને અહીંથી જો મૂકી તો વધારે પી જાય. વધારે પી જાય તો આપણે નળેવમાં પાછું ગાળો થઈ ગયો બધું એટલે પડે નહીં. માંડવી ને કંઈક આવી છે કંઈક આપણે માંડવી ને આમાં ધ્યાન રાખવું પડે. અત્યારે છે ને જનાવર વધારે હોય, થારના બેઠા હોય એટલે આપણે અહીંથી આમને સીધી લાઈન કરીને મૂકી દઈ એટલે પી જાય. હાલો મળીએ આગળ બ્લોગમાં. જો લાઈન ફેરવવા જ આવી છે તો આપણે પહેલાં અહીંયા હોલ બૂટ, કેમ કે અહીંયા છે ને વધારે આપણે બીક લાગે જનાવરની, એટલે લાઈન ફેરવી નાખી ફટાફટ કે વેલહરું પીતું થાય. હું તો આસું જ પાવાનું હોય, બહુ નથી પાવાનું, કેમ કે પાછું છે ને હવે પાડવાનો ટાઈમ થઈ ગયો છે માંડવીનો. જે છે દિવાળી ને આપણે કરી લીધી રંગોળી ને આપ બધાને હેપી દિવાળી મારા તરફથી. બનાવી ભાજી ને જો આપણે મસ્તીની ભાજી થઈ ગઈ તૈયાર, ને આમાં નાખી દીધી કોથમરી. હવે આપણે શેકવાના હે જો પાઉં. હાલો બધાય ભાજી ખાવા. ગોળી ખુલ્લી હતી, કાલે છે બેસતું વરસ, ત્યાં રાતના વાગ્યા છે 10. આપણી રંગોળી થઈ ગઈ કમ્પ્લીટ, ગણપતિ બાપા આપણે દોડી લીધા. આપણે છે ને ભાવેશભાઈને બી ટ્રેક્ટર હાલે, સેલો ભર્યો હવે કાઢવાનો, સેલો ભર્યો કાઢવાનો.